એટલે તમારા સ્નાયુ એટલે મસલ્સની સ્થિતિસ્થાપકતા એટલે કેટલું સરસ રીતે વળી શકે. જેમ કે તમે ઊભા પગના અંગૂઠા ટચ કરી શકો છો કે નહીં, એ તમારા આ બધા મસલ્સની ફ્લેક્સિબિલિટી ચેક કરે છે. બરાબર? ચલો તો સૌથી પહેલાં આપણે ચેક કરીએ અને સમજીએ કે ફ્લેક્સિબિલિટી શું. બધા ઊભા થઈ જાય. બેન્ડ થવાનું છે અને ધીરે નીચે એવી રીતે બેન્ડ થજો કે તમારા પગના અંગૂઠા તરફ તમારા હાથ જાય. બરાબર? ચલો ધીરે ધીરે જાઓ અને શ્વાસ છોડતા છોડતા નીચે જજો અને પગના અંગૂઠા પકડવાના છે. કોણ કોણ પકડી શકે છે કે નથી? તમારે ધ્યાન શું રાખવાનું? બધા અહીંયા આવી જાઓ, બધા અહીંયા આવી જાઓ. હું એક જ જણ પર બતાવું એટલે તમે ઇઝીલી સમજી શકો. બધા અહીંયા આવી જાઓ. હા, હવે આ સાચું છે કે ખોટું? કોમ ક્યાંથી ખોટું છે? હા, હાથ સીધા. હવે જેવા હાથ સીધા થયા કમર વળી ગઈ એટલે ખોટું. હાથ સીધા રાખો અને કમરને નીચે લઈ જાઓ. યસ. હવે અહીંયા બધે લોડ આવે છે, હાથ ઉપર લોડ આવે છે, વજન આવે છે. હા, શ્વાસ રોકવાનો નથી. આ રોજ પહેલાં આ પ્રેક્ટિસ કરો. જઈને સીધા પુશઅપ્સ મારવા લાગશો તો ખોટા થશે અને ત્યાં તમને ટ્રેનિંગમાં કહેશે કે ચલો 10 પુશઅપ્સ કરીને બતાવો, તો નહીં થાય. સમજ્યા? તો આ પહેલી સીડી છે. ઊભા થઈ જાઓ, પગ સીધા રહે. પછી આ જ વસ્તુ નીચે પ્રોપર થાય. કોને આમાંથી સૌથી વધારે કોન્ફિડન્સ હતો કે સરસ કરી શકાયું? ઓકે, ચલો એમને આપણે નીચે કરાવીએ. તો એક લાઇનમાં હોવું જોઈએ. જો અહીંથી આર્ચ થઈ જશે, ખોટું કરાવડાવું છો. હા, આ ખોટું. આવું કરશો તો કમરને પણ નુકસાન થશે અને પેલામાં માર્ક્સ નેગેટિવ ગણાશે. સમજી ગયા? એટલે આ અલાઇન હોવું જરૂરી છે. તમારે બધા એકબીજાને પહેલાં હેલ્પ કરવાની છે. અહીંથી આ સીધું. યસ. હવે ધીરેથી નીચે જવાનું છે. વેરી ગુડ. સરસ. બસ આવી જાઓ પાછા. જેનાથી આખું નથી થઈ શકતું એમણે આ મોડિફાઈડ કરવાનું છે. ચલો બંને હાથ થોડા પહોળા કરો. હજુ પેલા હાથ પેલાથી પહોળા થશે. હવે આ નીચે, આ નીચે, આ નીચે. હા, હવે જાઓ ધીરેથી નીચે. કોણી? યસ. અડધું જ થાય છે. યસ, પ્રેક્ટિસ કરવાની જરૂર છે. હા, પણ આ આખો ભાગ સ્ટ્રેટ રહેવો જોઈએ. તમે સમજી ગયા? ખોટું થઈ રહ્યું છે. જેને ખબર પડી એને ખબર પડી શું ખોટું થયું. તમારે બધા એકબીજાને કરેક્ટ. હવે પેલા બંને પગ ઊંચા કરવાના છે. આપણે શું બનાવવાનું છે? હોડી બનાવવાની. શું બનાવવાનું છે? હોડી કેવી હોય? આમ હોય ને? હા, પગ અહીં નીચે જવા દો નીચે. હજુ. બસ હવે પંજા નીચેની બાજુ લઈ જાઓ. ઓકે, હવે ત્યાં પકડી રાખજો. ઓકે, બંને હાથ ઉપર કરો. થોડી વાર માટે હું સપોર્ટ કરું છું. હવે ઉપર આવો. મારો હાથ પકડીને ઉપર આવો. ઉપર. બસ હવે અહીંયા પકડી રાખો. અરે બાપરે, હાથ યુ કેન. વન્ડરફુલ. સરસ. આ રીતે બધાએ કરવાની છે. સરસ. ગરદન થોડી નીચે. હા, બહુ સરસ. આ રોજ પ્રેક્ટિસ કરવાની છે. આને બોટ પોઝ કહેવાય. તમારા પેટના સ્ટાવની સ્ટ્રેન્થ માટે. થેન્ક યુ. ધીરેથી વાળીને છાતી તરફ લઈ જાઓ. હવે બંને ઘૂંટણ સીધા કરીને એને સામે હવામાં ઉપર લઈ જાઓ. થોડા નીચે 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 હજુ. હા, બરાબર. ઘૂંટણ સીધા. ચલો હવે ધીરેથી હાથના વજન આપીને પહેલાં ઉપર ઊંચા થાવ. પગ ત્યાં જ રાખજો. કોણી પર વજન આપીને ઊભા થાવ. વેરી ગુડ. વેરી ગુડ. અને વાહ. પછી આ રીતે હોલ્ડ કરો. ચલો ઉપર આવી જાઓ. બોટ પોઝમાં આવી જાઓ. વેરી ગુડ.